આ બેટા આપણે આજે બીજો ટોપિક અથવા બીજું યુનિટ અથવા તો બીજું લેક્ચર આપણે એફવાયમાં જોઈએ. તો બીજો જે મુદ્દો છે એ છે મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ. મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ, સાયન્ટિફિક મેથડ્સ જે છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે મનોવિજ્ઞાનની અંદર, એની વાત આપણે અહીંયા કરવાના છે. હવે ખાસ કરીને વાત એ કરવાની છે કે મનોવિજ્ઞાનમાં જુદા જુદા વિષય માટે, જુદા જુદા હેતુ માટે, જુદા જુદા લોકો પાસેથી માહિતી એકત્રિત કરવા માટે, ડેટા કલેક્શન કરવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ પદ્ધતિઓ દ્વારા માહિતી એકત્રિત કરી અને એનું નિરાકરણ અથવા તેનું જે વૈજ્ઞાનિક પદ્ધતિથી એનું આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણ કરી અને એના નિષ્કર્ષ સુધી પહોંચી શકાય છે, સરખામણી કરી શકાય છે. એટલે વિવિધ પ્રકારની જે પદ્ધતિઓ છે, મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ, તેની વાત આપણે આ બીજા ટોપિકની અંદર જોવાના છીએ. આપણે જ્યારે એનું પ્રાસ્તાવિક જોશું ત્યારે હું વાત કરીશ કે અવૈજ્ઞાનિક પદ્ધતિ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ બહુ જાણવી જરૂરી છે. અવૈજ્ઞાનિક પદ્ધતિઓ અત્યારે ઉપયોગી નથી અથવા તો અવૈજ્ઞાનિક પદ્ધતિને કોઈ સ્વીકારતું નથી, એ વ્યક્તિગત રહી જાય છે. ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એ સાર્વત્રિક છે, એ દરેક માટે લાગુ પડે છે, સામાન્ય છે, એ દરેક માટે લાગુ પડે છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એ વિજ્ઞાન સાથે સંકળાયેલી હોવાથી એનું વાસ્તવિકતા સાથે મૂલ્યાંકન થઈ શકે છે. તો કઈ કઈ પદ્ધતિઓ આપણે એફવાયની અંદર ભણવાના છીએ એની આપણે વાત કરી જઈએ. તો સૌથી પહેલા છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ. વ્યવસ્થિત નિરીક્ષણ આ પહેલી પદ્ધતિ છે જે સિસ્ટમેટિક ઓબ્ઝર્વેશનની વાત આવે છે, નિરીક્ષણ પદ્ધતિની વાત આવે છે. શેનું નિરીક્ષણ થઈ શકાય? તો વર્તનનું નિરીક્ષણ થઈ શકે છે. તો નિરીક્ષણ પદ્ધતિ છે એમાં આપણે જોશું. બીજી જે પદ્ધતિ છે એ છે પ્રશ્નાવલી પદ્ધતિ, ધ ક્વેશ્ચનર. લોકો પાસેથી જે માહિતી એકત્રિત કરવા માટે વિવિધ પ્રકારની પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે છે, ઓબ્જેક્ટિવ અથવા તો ડિસ્ક્રિપ્ટિવ. તો એ પ્રશ્નાવલી પદ્ધતિ એટલે શું એની વાત આપણે કરશું, ધ ક્વેશ્ચનર. પછી છે ઇન્ટરવ્યુ, મુલાકાત પદ્ધતિ. આપણે ઇન્ટરવ્યુ શબ્દથી બહુ વાકેફ છે. મુલાકાત પદ્ધતિ, ઇન્ટરવ્યુ મેથડ. આપણે અહીંયા આપણે ઓબ્ઝર્વેશન પછી પ્રશ્નાવલી, ધ ક્વેશ્ચનર, QUESTIONNAIR, ક્વેશ્ચનર. મુલાકાત, ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ શબ્દ આપણે બહુ વાકેફ છે કે નોકરી માટેનો ઇન્ટરવ્યુ હોય કે કોઈ પણ વ્યવસાય માટેનો ઇન્ટરવ્યુ હોય કે કોઈને મળવા માટેનો ઇન્ટરવ્યુ હોય, તો ઇન્ટરવ્યુ શબ્દ આપણે ખબર છે, પણ ખરેખર ઇન્ટરવ્યુ એટલે શું, એ મુલાકાત પદ્ધતિ એટલે શું, તો એની વાત આપણે કરવાના છીએ. પછી પ્રાયોગિક પદ્ધતિ, પ્રાયોગિક અથવા તો પ્રયોગ પદ્ધતિ, એક્સપેરિમેન્ટલ, EXPERIMENTAL, એક્સપેરિમેન્ટલ. ડીએમએટો જે પ્રાયોગિક પદ્ધતિ સૂચવી છે, ડીએમએટો નામના મનોવૈજ્ઞાનિકે, એ પ્રાયોગિક પદ્ધતિની વાત આપણે કરવાના છીએ. પછી છે ક્લિનિકલ મેથડ, ચિકિત્સાત્મક પદ્ધતિ. ક્લિનિકલ મેથડ માનસિક રોગોની સાથે સંકળાયેલી જ્યારે વાત આવે ત્યારે ક્લિનિકલ સાયકોલોજીની વાત આવે, ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન. માનસિક દર્દીઓની સારવાર, ચિકિત્સા કરવી, જેમ શારીરિક રોગ છે એમ માનસિક રોગની સારવાર માટે જે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે ચિકિત્સા પદ્ધતિ છે. ક્લિનિકલ મેથડની અંદર આપણે જોશું. સર્વે મેથડ, સર્વેક્ષણ. તો સર્વે મેથડ એટલે જુદી જુદી માહિતી વિશેનું, જુદી જુદી સમસ્યાઓ વિશેનું, જુદી જુદી સામાજિક સમસ્યાઓ વિશેનું એક સર્વે કરવામાં આવે છે. જમીનનો જેમ સર્વે થાય છે, આની અંદર પણ સર્વેક્ષણ પદ્ધતિની વાત આવે છે. સમષ્ટિની સાથે સંકળાયેલા લોકોમાંથી નિદર્શનો કાઢી, સેમ્પલ કાઢી અને પ્રતિનિધિરૂપ એકમ દ્વારા એનું આખું સર્વેક્ષણ કરવામાં આવતું હોય છે. તો એ પણ બહુ મહત્વની વૈજ્ઞાનિક પદ્ધતિ ગણાય છે. પછી છે કેસ સ્ટડી એટલે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, કેસ સ્ટડી જેને કહેવાય છે.
વ્યક્તિના કોઈ પણ સમસ્યાઓ છે, વ્યક્તિની કોઈ પણ બાબતો છે, એને વર્તન છે, એને લગતી બાબતો છે, એના માટે એનો વ્યક્તિગત ઇતિહાસ જાણવામાં આવે છે અને પછી એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તે વ્યક્તિગત ઇતિહાસ પદ્ધતિ અથવા કેસ સ્ટડી તરીકે ઓળખાય છે. સહસંબંધ પદ્ધતિ, સહસંબંધ, કોરિલેશન, કોરિલેશન મેથડ, સહસંબંધ, જુદી જુદી પરિસ્થિતિઓ વચ્ચે કેમ સરખામણી કરી શકાય એના માટેની જે પદ્ધતિ છે એ સહસંબંધ પદ્ધતિ છે. અને ક્રોસ સ્ટડીઝ. ઓકે, આટલી પદ્ધતિઓની વાત આપણે બીજા ચેપ્ટરની અંદર વિસ્તારપૂર્વક કરવાની છે અને દરેક પદ્ધતિઓ છે એ બહુ જ મહત્વની પદ્ધતિઓ છે અને એની સાથે સાથે જોડાયેલા જુદા જુદા જે અભિગમો છે એની પણ ટૂંકમાં વાત આપણે શોર્ટના રીતે કરશું. કયા કયા અભિગમો મનોવિજ્ઞાનની અંદર એની સાથે જોડાયેલા છે? તો એ છે વાર્તનિક અભિગમ અથવા તો વાર્તનિક દ્રષ્ટિકોણ, બિહેવિયર. પછી છે ન્યુરોબાયોલોજીકલ એટલે મજ્જા જીવ, મજ્જા જૈવિક અથવા મજ્જા જંતુય. પછી બોધાત્મક, કોગ્નેટિવ. આ બધા અભિગમો છે. અને મનોવિશ્લેષણાત્મક. તો આના વિશે આપણે થોડી વાત આપણે કરવાના છે સેકન્ડ ચેપ્ટરની અંદર. અને મનોવિજ્ઞાનની મુખ્ય ખૂબી શું છે? તો એ જુદા જુદા મનોવિજ્ઞાનો સાથે, જુદા જુદા વિજ્ઞાનો સાથે, સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધ રાખે છે. તો કયા કયા મનોવિજ્ઞાન, કયા કયા વિજ્ઞાનો સાથે એ સંબંધ રાખે છે? તો એ તત્વજ્ઞાન સાથે, સમાજશાસ્ત્ર સાથે, જીવ વિજ્ઞાન અને દવાના વિજ્ઞાન સાથે સંબંધ રાખે છે. એ આપણે આની અંદર જોવાના છીએ. તો પેપર 1 ની અંદર જે સેકન્ડ ટોપિક છે એ આપણે મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓની વાત આપણે અહીંયા કરી ગયા કોર્સની અંદર. હવે ત્રીજો ટોપિક વાત કરીએ. ત્રીજો જે કોર્સનો મુદ્દો છે, ત્રીજું ચેપ્ટર છે એ જોઈ લઈએ. ત્રીજો જે ટોપિક છે અથવા ત્રીજું ચેપ્ટર છે એ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા. ત્રણ મુદ્દાઓ આની સાથે ત્રીજા મુદ્દામાં સંકળાયેલા છે. એક છે સંવેદન, સેન્સેશન, ધ્યાન, ટેન્શન અને પ્રત્યક્ષીકરણ, પરસેપ્શન પ્રોસેસ. તમે કદાચ 11-12માં આર્ટ્સમાં ભણી ગયા હશો તો સંવેદન અને પ્રત્યક્ષીકરણ અને ધ્યાનની વાત આવી ગઈ હશે. તો જે ભણી ગયા છે એને વધારે મજા આવશે. એની અંદર શું શું કરવાનું છે, શું શું મુદ્દાઓ જોવાના છે, તો આપણે જોઈએ. વ્યાખ્યા એટલે સંવેદનની વ્યાખ્યા, પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા અને ધ્યાનની વ્યાખ્યા. પછી સ્વરૂપ, પછી સંવેદનના પ્રકાર જે ઇન્દ્રિય આધારિત છે, પછી ધ્યાનના લક્ષણો, કેરેક્ટરાઇઝ, પછી ધ્યાનના આંતરિક અને બાહ્ય ઘટકો. ધ્યાન ખેંચવા માટે શરીરની અંદર કયા કયા ઘટકો રહેલા છે એ અને શરીરની બહાર કયા કયા ઘટકો રહેલા છે એની વાત આપણે કરવાના છે. પછી ધ્યાનની અંદર ધ્યાન વિચલન, ધ્યાન વિસ્તાર, ધ્યાન વિભાજન, ધ્યાનનો કેન્દ્ર તેમજ સીમા પ્રદેશ ની વાત આપણે કરવાના છીએ. એટલે સ્પેન ઓફ એટેન્શન, ડિવિઝન ઓફ એટેન્શન અને ડિસ્ટ્રેક્શન ઓફ એટેન્શન. બરોબર?
પછી પ્રત્યક્ષીકરણની અંદર એની વ્યાખ્યા અને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા. પ્રત્યક્ષીકરણ કઈ રીતે થાય છે? તો પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા. પછી જુદા જુદા પ્રકારના પ્રત્યક્ષીકરણ. કયા કયા પ્રકારના પ્રત્યક્ષીકરણ થાય છે? તો એ સંવેદન આધારિત જ છે. પ્રત્યક્ષીકરણ ઉપર અસર કરતા ઘટકો કે પ્રભાવિત થતા પરિબળો અને આકૃતિ અને ભૂમિકા તેમજ સંગઠનના નિયમો. આકૃતિ અને ભૂમિકા, ફિગર અને બેકગ્રાઉન્ડ અને સંગઠનના નિયમો જે સમષ્ટિવાદની અંદર જે આવે છે એ સંગઠનના નિયમો. પછી આગળ જોઈએ એની અંદર એ જ મુદ્દાની અંદર આગળ જોઈએ તો પ્રત્યક્ષીકરણમાં સાતત્ય. પ્રત્યક્ષીકરણમાં સાતત્ય એટલે કદ સાતત્ય, આકાર સાતત્ય, ઉજ્જવળતા સાતત્ય. પછી ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ, ડેપ્થ, પરસેપ્શન ઓફ ડેપ્થ, ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ. અને એની અંદર એક નેત્રીય સંકેતો અને દ્વિનેત્રીય સંકેતોની વાત અંદર કરવાના છીએ. પછી છે સામાજિક પ્રત્યક્ષીકરણ. સામાજિક પ્રત્યક્ષીકરણ. પછી ભ્રમની વાત છે. ભ્રમ અને વિભ્રમ, ભ્રમના પ્રકારો, ઇલ્યુશન જેને કહેવાય છે, ભ્રમના પ્રકારો. તો આટલી વાત આપણે ત્રીજા ટોપિકની અંદર કરવાના છીએ. આપણે ખબર છે કે ભ્રમ એટલે કોઈ પણ વસ્તુની હાજરી છે. ઉદ્દીપકનું પ્રત્યક્ષીકરણ છે પણ ખોટું પ્રત્યક્ષીકરણ. હાજરી છે પણ ખોટું પ્રત્યક્ષીકરણ કરવામાં આવે છે, ભૂલ ભરેલું પ્રત્યક્ષીકરણ કરવામાં આવે છે, એને ભ્રમ કહેવામાં આવે છે. અને વિભ્રમ એટલે કોઈ પણ પદાર્થની કે કોઈ વસ્તુની હાજરી નથી છતાં પણ આપણે એ વસ્તુ છે એવું લાગે છે. કોઈ વ્યક્તિ છે નહીં છતાં પણ એ છે એવું લાગે છે. કોઈ અવાજ આવતો નથી છતાં પણ એ અવાજ કોઈકનો આવે છે એવું લાગે છે. વિભ્રમ છે. તો વિભ્રમ અને ભ્રમ આ બંને બાબતો આની અંદર ભણવાના છીએ. પછી ચોથો જે ટોપિક છે, ચોથો મુદ્દો છે, એની વાત કરીએ. ચોથું લેક્ચર અથવા તો ચોથું લેસન જેને કહેવાય એ છે વારસો અને વાતાવરણ. વારસો અને વાતાવરણની વાત છે. અહીંયા જે વારસો છે બાયોલોજીકલ વારસાની વાત છે. તો હેરિડિટી ખરી, વારસો ખરો, પણ જૈવીય વારસો છે. તો વારસાની વ્યાખ્યા અને વારસાના વહનની પ્રક્રિયા, કઈ રીતે વારસોની પ્રોસેસ છે, વારસાના વહનની પ્રક્રિયા છે, એની વાત આપણે કરવાના છે. અને એની અંદર જુદા જુદા મુદ્દાઓ આપણે જોવાના છીએ કે જનીન તત્વો છે, પછી જોડિયા બાળકો છે, બાળકોની જાતિ કેમ નક્કી કરવી, અને જોડિયા બાળકોમાં પણ એના પ્રકારો છે. એકદળ જોડિયા બાળકો, દ્વિદળ જોડિયા બાળકો. તો એ બધી વાતો આપણે એની અંદર કરવાના છે. ટોટલી સાયન્ટિફિક વાત છે. પછી એની અંદર જ જે સ્વયં સંચાલિત મજ્જાતંત્ર છે એનું કાર્ય શું છે, એના પ્રકારો, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્રની વાત આપણે કરવાના છીએ. એટલે કે એના બે પ્રકારો છે, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર. બંને તંત્ર છે વિરોધી કામ કરે છે. જ્યારે આવેગની પરિસ્થિતિ સર્જાય ત્યારે સ્વયં સંચાલિત મજ્જાતંત્રની અંદર બે પ્રકારના જે તંત્ર છે એ એકબીજાનું સંતુલન જાળવવાનો પ્રયત્ન કરે છે. પછી વાતાવરણ, એન્વાયરમેન્ટ. તો વાતાવરણની વ્યાખ્યા
અને વાતાવરણનું સ્વરૂપ અને પ્રકારો, કયા કયા પ્રકારના વાતાવરણ છે, અને વોટસન નામના જે મનોવૈજ્ઞાનિક છે એમણે વાતાવરણ વિશે શું દર્શાવેલું છે, તો એની વાત અહીંયા આપણે કરવાના છે. અને વાતાવરણને અસર કરતા પરિબળો, આ ચોથો ટોપિક આપણો અહીંયા પૂરો કરીએ છીએ. એટલે વારસો એટલે શું? વારસાની વહનની પ્રક્રિયા, એમાં જીન્સ, એમાં બાળકોની જાતિ નક્કી કરવી, એકદળ જોડિયા બાળકો, દ્વિદળ જોડિયા બાળકો, અને વાતાવરણ એટલે શું અને વાતાવરણનો ફાળો. વારસો અને વાતાવરણ છે એ સિક્કાની બે બાજુ જેવા છે એવું કહેવાય છે. એટલે જુદા જુદા મનોવૈજ્ઞાનિકો છે એ વારસાને મહત્વ આપે છે, જુદા જુદા મનોવૈજ્ઞાનિકો છે વાતાવરણને મહત્વ આપે છે. વોટસન વાતાવરણને મહત્વ આપે છે કે જો વાતાવરણ આપણા પ્રકારનું હોય તો બાળક છે એ કોઈ પણ વ્યક્તિ બની શકે છે, એવું એમણે એક વિધાન કરેલું છે. પાંચમી જે વાત છે એ મોટિવેશન, પ્રેરણા, અને આવેગ, ઇમોશન. પાંચમો જે ટોપિક છે એ છે પ્રેરણા અને આવેગ. આ લાસ્ટ ટોપિક છે, પાંચમો ટોપિક છે એ લાસ્ટ ટોપિક છે, પ્રેરણા અને આવેગ. વ્યાખ્યા, પ્રેરણાની વ્યાખ્યા, પ્રેરણાનું સ્વરૂપ, પ્રેરણાના પ્રકારો છે એ બહુ મહત્વના છે. કયા કયા પ્રકારો એની અંદર આવે છે તો એ પ્રકારો, અને કયા તો જૈવીય કે પ્રાથમિક પ્રેરણા, પછી મનોવૈજ્ઞાનિક પ્રેરણા, અને ત્રીજો છે સામાજિક પ્રેરણા. આ ત્રણ પ્રકારો એના મુખ્ય છે. અને મેસ્લો નામના મનોવૈજ્ઞાનિકે પ્રેરણાના જે સિદ્ધાંત આપેલો છે, પ્રેરણાનો જે સિદ્ધાંત આપેલો છે એ પણ અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ. પછી પ્રાથમિક અને દ્વૈતીયક પ્રેરણા ની વાત પણ આપણે કરશું. તે પછીનો જે મુદ્દો છે આવેગની વ્યાખ્યા અને આવેગનું સ્વરૂપ. આવેગ દરમિયાન શરીરમાં થતા ફેરફારો. મેં તમને હમણાં જ વાત કરી કે સ્વયં સંચાલિત મજ્જાતંત્ર છે આવેગ દરમિયાન સક્રિય થાય છે, તો આવેગ દરમિયાન શરીરમાં થતા ફેરફારો અને આવેગના પ્રકારો, કયા કયા પ્રકારના આવેગ જોવા મળે છે, અને આવેગ અંગેના જે સિદ્ધાંતો છે એની ચર્ચા પણ આપણે અહીંયા કરવાના છીએ. અને એ સિદ્ધાંતની અંદર જેમ્સ લેંગ સિદ્ધાંત, જેમ્સ લેંગ સિદ્ધાંત, કેનનબાર્ડ સિદ્ધાંત, કેનનબાર્ડ સિદ્ધાંત, અને આવેગના જે મુખ્ય પ્રકારો છે એની વાત આપણે કરશું. તો આ રીતે આખું 5 ટોપિક આપણે સેમિસ્ટર 1 ની અંદર જ્યાં સુધી ઓનલાઈન ભણવાનું થશે ત્યાં સુધી ઓનલાઈન, પછી જ્યાં સુધી ઓફલાઈન થશે ત્યારે ઓફલાઈન આપણે પૂરા કરવાના છીએ. સૌથી પહેલું આખું મનોવિજ્ઞાનની વ્યાખ્યા, જૂની નવી વ્યાખ્યાઓની વાત છે, વર્તન આખી સમજૂતીઓ છે, મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે, જુદા જુદા વિજ્ઞાનો સાથેનો સંબંધ છે, અને મનોવિજ્ઞાનની અંદર કયા કયા ઇઝમ છે, વાદ છે એની વાત આપણે કરશું. પછી સેકન્ડ છે એ પદ્ધતિઓ છે, લગભગ 8 થી 10 પદ્ધતિઓની વાત કરી જવાની છે જે લોકો પાસેથી માહિતી એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો એવી પદ્ધતિઓ છે, એમાં પ્રશ્નાવલી, મુલાકાત, પ્રયોગ, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, નિરીક્ષણ, સર્વેક્ષણ, મનોવૈજ્ઞાનિક કસોટીઓ અને જુદી જુદી પદ્ધતિઓની વાત આપણે કરી જશું. પછી જુદા જુદા વિજ્ઞાન સાથેનો સંબંધ જોઈ લેશું. ત્રીજી વાત આપણે કરી ગયા હતા સંવેદન, પ્રેરણા અને સંવેદન, પ્રેરણા, સંવેદન, પ્રત્યક્ષીકરણ અને ધ્યાનની વાત કરી ગયા હતા. તો એ ત્રણેય મુદ્દાઓની વાત આપણે કરશું કે સંવેદન એટલે શું, એના પ્રકારો, એનું સ્વરૂપ, એની સાથે કનેક્ટેડ પ્રત્યક્ષીકરણ છે, તો પ્રત્યક્ષીકરણનું સ્વરૂપ અને એની અંદર કયા કયા પરિબળો મહત્વના છે પદાર્થના પ્રત્યક્ષીકરણમાં, તો આકૃતિ, ભૂમિકા અને સંગઠનના નિયમો જે આખું સમષ્ટિવાદ સાથે સંકળાયેલું છે વર્ધીવનના સિદ્ધાંત ઉપર. અને ધ્યાનની વાત કરી ગયા તો ધ્યાનનું કેન્દ્ર પ્રદેશ, ધ્યાન એટલે શું, મેડિટેશનની, ધ્યાન એટલે ટેન્શનની વાત, મેડિટેશનની આધ્યાત્મિક ધ્યાનની વાત આવી જાય છે. તો ધ્યાન એટલે શું, તો એ વાત આપણે કરવાના છીએ. ધ્યાનના આંતરિક અને બાહ્ય પરિબળો અને ધ્યાનનું કેન્દ્ર પ્રદેશ, સીમા પ્રદેશ, ધ્યાન વિસ્તાર, ધ્યાન વિચલન, ધ્યાન વિભાજન, આ બધી વાતો કરવાના છીએ. પછી આપણે વાત કરવાના છીએ, ચોથો મુદ્દો છે એ વારસો ને વાતાવરણ. તો વારસો એટલે શું અને વાતાવરણ એટલે શું.
જુદા જુદા મનોવૈજ્ઞાનિકો છે, એમાંથી કોઈક વારસાને મહત્વ આપે છે તો કોઈક છે એ વાતાવરણને મહત્વ આપે છે. તો એમાં જે મનોવૈજ્ઞાનિકોમાં ખાસ કરીને વોટ્સનનું પ્રદાન આપણે આમાં જોશું. વારસાના વહનની પ્રક્રિયા અને વાતાવરણના પ્રકારો અને એના લગતા અભ્યાસોની વાત કરવાના છીએ. અને છેલ્લો મુદ્દો મેં તમને કીધું કે પ્રેરણા અને આવેગ, ઇમોશન અને મોટિવેશન અને ઇમોશન, પ્રેરણા અને આવેગ છે એ પણ આંતરિક બાબતો છે. એની વ્યાખ્યા, સ્વરૂપ, પ્રકારો, અમુક પ્રેરણાઓ પ્રાથમિક પ્રેરણા છે, એના પાછા પ્રકારો છે. અમુક પ્રેરણા મનોવૈજ્ઞાનિક પ્રેરણા છે, અમુક સામાજિક પ્રેરણા છે. મેસ્લોના સિદ્ધાંત અને આવેગમાં જુદા જુદા જે ફેરફારો થાય છે શરીર દરમિયાન, એમાં અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર છે એ સક્રિય બને છે. તો એ અને એના સિદ્ધાંતો, જેમ્સ ક્લેઇન, કેનન બાર્ડ વગેરે સિદ્ધાંતોની વાત આપણે કરશું. તો જેવો સમય મળશે એ પ્રમાણે હું તમને આગલે દિવસે કહેતો જઈશ. જનરલી મનોવિજ્ઞાનનું જે પેપર 1નું લેક્ચર છે એ ગુરુ શુક્ર શનિ હશે. એટલે આ અઠવાડિયામાં આપણે આ કોર્સની વાત પૂરી કરીએ. આવતે અઠવાડિયે આપણે પેપર 1 શરૂ કરી દઈશું. બરોબર? થેન્ક યુ.